શ્રદ્ધા વગર ઈશ્વર પ્રાપ્તિ નહીં થાય, કશું તમારું હિત નહીં થાય. એટલે આમાં તમારે શ્રદ્ધા રાખવી. ભગવાનના ચરણારવિંદમાં જ્યાં સુધી તમને અડગ શ્રદ્ધા નહીં હોય ત્યાં સુધી તમારો મનોરથ સંપન્ન નહીં થાય. એટલે મનોરથ સંપન્ન ન થાય એટલે આપણે શું કરીએ ખબર છે? આ ભગવાનને મુખ પડતા ને બીજા ભગવાન પકડીએ. આપણે કંઈક માનતા કરી હોય અહીંયા ભગવાન સોમનાથ મહાદેવ પાસે, અને કદાચ જોકે ભગવાન બહુ દયાળુ છે, પૂરી કરે, પણ કદાચ પૂરી થવામાં થોડોક સમય હોય ને આપણી ધીરજ ખૂટી ગઈ હોય એટલે શું કરીએ? ભગવાન શિવ કાંઈ આપણો ભરોસો તૂટી ગયો એટલે આપણે ભગવાન શિવને મુખ પડતા અને પાછળના મંદિરે લાગી જાય મા પાસે. થોડાક દિવસ ન્યા જો આપણું કામ પાર ન પડે એટલે આપણા હગાવાલા જ્યાં જતા હોય ન્યા ચાલુ કરી, એનું ન્યા સારું થાય છે. પણ બાપ, એક આસન, એક માળા, એક ગુરુ અને એક નામ પકડી રાખજો. ભરોસા સાથે વ્યાસપીઠથી કહું, તમારા મનોરથ બધા પૂરા થશે, પણ તમારો દૃઢ નિર્ણય હોવો જોઈએ. એટલે પુષ્ટિ સંપ્રદાય કહે, દ્રઢઈન ચરનન કેરો ભરોસો, દ્રઢઈન ચરનન કેરો ભરોસો, દ્રઢઈન ચરનન કેરો ભરોસો, દ્રઢ ભરોસો હોય ભગવાનના એ નામની અંદર, એની ભક્તિમાં આપણને ભરોસો હોય છે. મહાભીષ્મની કથા છે. ભીષ્મનું આગમન અહીંયા કઈ રીતે થયું એની કથા છે. બહુ ભાવપૂર્ણ કથા છે. સુત મહાપુરાણી કહે છે, સાંભળો હે શૌનક, અમારો એક વાતની ચર્ચા કરીએ ભગવત ચર્ચામાં. એક વખતના સમયે ઇક્ષ્વાકુના વંશની અંદર મહાભીષ નામના એક રાજા થયા. મહાભીષ નામના એક રાજા થયા અને તેમણે ભગવાનની પ્રાપ્તિ માટે 1000 અશ્વમેધ યજ્ઞ અને 100 વાજપેયી યજ્ઞ કર્યા. એ વાજપેયી યજ્ઞમાં અને અશ્વમેધ યજ્ઞના પુણ્ય ફળ સ્વરૂપે ઇન્દ્રની કૃપાથી એમને સ્વર્ગ મળ્યું છે. એક વખતના સમયે બન્યું એવું કે તમામ દેવતાઓ ભગવાન બ્રહ્માજીની સેવામાં હાજર છે. એ સમયે આ દેહને પાવન કરનારી, મુક્ત આપનારી માં ગંગા પણ એમાં હાજર છે. સાથે સાથે રાજા મહાભીષ પણ ત્યાં હાજર છે. બ્રહ્માજીની સાથે દેવતાઓ વાર્તાલાપ કરે છે અને એ વાર્તાલાપમાં બરાબર બન્યું એવું કે થોડો પવન આવ્યો એટલે ગંગાજીના શરીર ઉપરથી, અંગ ઉપરથી સાડીનો છેડો ઉડ્યો છે. અને એ સમયે મહાભીષ ગંગાની સામે એકીટસે જુએ, ગંગા પણ મહાભીષની સામે જુએ છે. બેવની આંખો મળી છે અને આ દ્રશ્યને જોઈ એકબીજાની અંદર આસક્ત બનેલા આ ગંગા અને મહાભીષને જોઈ અને બ્રહ્માએ એને શ્રાપ આપ્યો કે જાઓ તમે બેવ લોકો
આ ધરતી ઉપર જઈ અને જન્મને ધારણ કરશો. આ ધરતી પર જઈને તમે બંને લોકો દેહને ધારણ કરશો. અને એ સમયે ગંગાજીને પણ શાપ મળ્યો હતો. એટલે બ્રહ્માના શાપથી બંને જણા આ ધરતી ઉપર આવવાના છે. બંને ઉદાસ થયા છે. માં ગંગા પણ ઉદાસ થયા. એટલે એમણે રાજાને એક વાત કહી કે હે રાજન, તું મૃત્યુલોકમાં જઈને જન્મ ધારણ કરીને ખૂબ પુણ્ય કાર્ય કરીશ અને એના ફળથી તને સ્વર્ગની પ્રાપ્તિ થશે. માત્ર રાજા તરફ જોતા રહેવાથી ગંગાજીને પણ શાપ મળ્યો છે. અહીંયા એક વાત છે સાહેબ, ન જોવાની કદાચ કોઈ એવી વૃત્તિને જો જોવામાં આવે તો પણ પાપ લાગે છે. કદાચ આપ સૌ લોકો યજ્ઞમાં બેઠા હશો, એટલે યજ્ઞના પ્રારંભ પૂર્વે બ્રાહ્મણો જ્યારે હેમાદ્રી વાંચતા હોય છે, દેહ શુદ્ધિ કર્મ કરાવતા હોય છે, ત્યારે માં પાપોના વર્ણનની અંદર આવ્યું હોય છે, ન ખાવા યોગ્ય પદાર્થો ખાધા હોય, ન પીવા યોગ્ય પદાર્થો પીધા હોય, ન સાંભળવા જેવી વાતો સાંભળી હોય, ન બોલવા જેવી વાતો બોલાઈ ગઈ હોય, અને કદાચ ન જોવા જેવા દ્રશ્યો જોવાઈ ગયા હોય, તો એ પાપનું તમારે ફળ ભોગવવું પડે છે. એટલે અહીંયા આ બેવને આ દ્રષ્ટિનું પાપ લાગ્યું ને ફળ ભોગવવાની વાત આવી. આ સમયે બરાબર 8 વસુઓ છે, અને એ 8 વસુઓ પોતાની પત્નીઓ સાથે ફરતા 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 વશિષ્ઠ મહારાજના આશ્રમમાં આવ્યા છે. અને વશિષ્ઠ મહારાજના આશ્રમની અંદર એને એક કામધેનુ ગાય જોઈ છે. બહુ રૂડી ગાય છે. એ ગાયને જોઈ અને વસુની પત્નીઓ ગાયોની વાત કરે છે. આ ગાય કોની છે? વસુ કહે છે કે આ ગાય વશિષ્ઠ મહારાજની છે. અને કહેવાય છે કે આ ગાયનું દૂધ જે પાન કરે એ માણસ ચોક્કસ પ્રમાણે 1000 વર્ષ જીવે છે અને સદાયને માટે યુવાન રહે છે. આ વાતને લઈ અને સૌથી મોટો વસુ ધ્યો હતો. ધ્યો નામના વસુની પત્ની કહે છે કે તમે કોઈ પણ સંજોગે આ ગાય લઈ લ્યો. મૃત્યુલોકમાં મારી સખી છે, મારી બહેનપણી છે, એ કદાચ આ ગાયના દૂધને પીશે એટલે એને એનું યૌવન એમને મળશે. તમે આ ગાયને સાથે લઈ. અને પત્ની કે એટલે પછી પતિએ એ કરવાનું જ. સવારમાં ઓફિસ જતા હોય ને કીધું હોય સાંજે ચા લેતા આવજો, અને ચા ન લાવે એટલે પછી હું થાય મને ખબર. પણ અહીંયા ધ્યો નામનો વસુ એની પત્નીએ ધ્યોને કહ્યું કે તમે ગાયને સાથે લઈ લો. આ પવિત્ર દૂધ આપવા વાળી નંદીની ગાયને આપણે સાથે લઈ જઈએ. ધ્યો નામના વસુની પાપ કરવાની કોઈ ભાવના ન હતી, પણ એકમાત્ર પોતાની પત્નીને વશ થઈ અને એમણે વશિષ્ઠ મહારાજના આશ્રમમાંથી આ નંદીની નામની ગાયનું અપહરણ કર્યું છે. એને લઈ જાય છે. અને એ સમયે વશિષ્ઠ મહારાજ જ્યારે આશ્રમમાં આવે, પોતાની ગાય ન જોઈ એટલે વશિષ્ઠ મહારાજે શ્રાપ આપ્યો, જે મારી ગાયને લઈ ગયા હશે એમને મૃત્યુલોકમાં જઈ અને જન્મ લેવો પડશે. આ મૃત્યુલોકમાં જન્મ 8 વસુઓને મળવાનો છે. 8 વસુઓ જ્યારે મૃત્યુલોકમાં આવવાનો શ્રાપ સાંભળ્યો, જ્યાં એ પછી બધા વસુઓ ચાલ્યા જાય છે, ને એ સમયે
નદીઓમાં શ્રેષ્ઠ માં ગંગાજી પણ રસ્તામાં જઈ રહ્યા છે. શાપના લીધે ગંગાનું મન ઉદાસ થઈ ગયું અને ગંગાજીના મોં પરની ઉદાસીનતા જોઈ અને વસુએ એમને નમ્રતાથી પ્રશ્ન કરતા કહે છે કે દેવી, અમે મૃત્યુલોકમાં કઈ રીતે પેદા થઈશું? અમો મનુષ્યના ગર્ભમાંથી જન્મ લેવા પડે, આ તો અમારા માટે બહુ ચિંતાનો વિષય છે. અમારા ઉપર કૃપા કરો, આપ અમારી જનતા બનો. હે કલ્યાણકારી, શાંતનુનું નામ એક અતિ પ્રસિદ્ધ રાજા રાજર્ષિ છે અને તેમને આપ તમારા પતિદેવ તરીકે બનાવો અને પછી અમારો જન્મ થતા જ અમને બધાને જળમાં વહાવી દેજો. વસુની આ વાત સાંભળતા જ ગંગાજીએ આ વિચારની સ્વીકૃતિ આપી દઈ. ગંગાજી એના રસ્તે ગયા અને વસો પોતાના માર્ગે ગયા છે. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને ગંગા આ ધરતી પર આવ્યા છે. આ ગંગાનું અવતરણ સગર ચરિત્રની કથામાં બતાવ્યું છે કે કપિલ મુનિના ક્રોધાગ્નિને લઈ અને 60,000 સગર પુત્રો જ્યારે બળીને ભસ્મ થયા, ત્યારે એ જ વંશની અંદર આગળ જતા અંશુમાન નામનો એક સગર પુત્ર થયો અને અંશુમાને ભગવાન કપિલ નારાયણને પ્રાર્થના કરી કે પ્રભુ, અમારા 60,000 પૂર્વજો બળીને ભસ્મ થયા છે, એને મુક્તિ કેમ મળે? અને ત્યારે કપિલ નારાયણ ભગવાન કહે છે, નદીઓમાં શ્રેષ્ઠ એવી પાવનકારી ગંગા આ ધરતી ઉપર એનું અવતરણ થાય અને જો એ પાવનકારી ગંગાનું જળ આ 60,000 સગર પુત્રોની ભસ્મ ઉપર ફરી વળે તો એને મુક્તિ મળે. એટલે તમે જાઓ, માં ગંગાની આરાધન કરો. 60,000 સગર પુત્રોના એ વંશજ અંશુમાને ઘણા વર્ષો સુધી માં ગંગાનું આરાધન કર્યું, પણ માં ગંગા પ્રસન્ન ન થયા. અંશુમાનનો દીકરો દિલીપે પણ માં ગંગાનું આરાધન કર્યું. હજારો વર્ષ વીતી ગયા છતાં પણ માં ગંગા પ્રસન્ન ન થયા અને એ દિલીપના દીકરા ભગીરથ અને ભગીરથે માં ગંગાની પ્રાર્થના કરી, માં ગંગાનું પૂજન કર્યું, એનું તપ કર્યું અને ભગીરથના સમયની અંદર આકાશમાંથી માં ગંગાનું અવતરણ થાય છે. એટલે 3 પેઢીઓના સત્કર્મને લઈ, તપને લઈ અને માં ગંગાનું અવતરણ થયું. જોકે આપણી દ્રષ્ટિ તો એક કામ એ કરે છે કે અંશુમાન અને દિલીપે અવતરણ કરાવવાની માટે તપ કર્યું, પણ એનું તપ નિષ્ફળ ગયું. ના, કારણ આ દુનિયામાં કરેલું ક્યારેય નિષ્ફળ જતું નથી. તમે માત્ર કર્મ કરો, ફળ તમને મળશે મળશે ને મળશે, એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી. કદાચ તમારા કરેલા પુણ્યનું ફળ તમને આ ભવમાં ન મળે તો બીજા ભવમાં ન મળે તો ત્રીજા જન્મમાં મળશે, એ વાત નક્કી છે. કારણ ભગવાન બધાની ઈચ્છાઓ સંપન્ન કરે છે. ભગવાન બધાની ઈચ્છાઓને સંપન્ન કરે છે. આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં. હું તમને એનું એક ઉદાહરણ આપું, જુઓ, સાંભળો. કોઈ એક માણસ હોય, વ્યવસાય કરતો હોય, ધંધો કરતો હોય, કમાતો હોય, પછી એક સરસ મજાની 4-વ્હીલ લીધી. જે 4-વ્હીલ લીધી ને એ લઈ અને બરાબર આમ બજારમાં નીકળ્યો, ત્યાં એની બાજુમાંથી એક સરસ મજાની ઓડી અને મર્સિડીઝ નીકળી. એટલે પેલા માણસના મનમાં એમ થયું કે આ કાર નહીં લેવી, તો બેસવું તો મર્સિડીઝમાં જ, બેસવું તો ઓડીમાં, લેવી મોડી પણ લેવી મોડી તો મોડી પણ ઓડી લેવી. તો એ માણસ
આમ આમ ઈચ્છા થઈ કે મારે હવે મર્સિડીઝ ઓડી જ લેવી છે. એટલે આ ગાડીનું સુખ તો એને મળ્યું જ નહીં હવે. અને આપણું બધાનું આવું છે, જે આપણી પાસે છે ને એને આપણે ઉપયોગ કરતા નથી, જે આપણી પાસે નથી એને મેળવવા માટે તનતોડ મહેનત કરીએ અને એ મળે નહીં એટલે આપણે દુઃખી થાય છે. દુઃખનું મૂળ કારણ આપણા અપેક્ષાઓ અને આપણી ઈચ્છાઓ છે. કારણ કે જે ભગવાને આપ્યું છે એમાં આપણને સંતોષ નથી. ઈશ્વરે જે કાંઈ આપ્યું છે એમાં આપણે સંતોષ નથી માનતા. એટલે બરાબર સારી ગાડી લેવાની ઈચ્છા થઈ એટલે પછી તો મોંઘી કાર લેવા માટે ધંધો સારો કરવો પડે, કઈ કાળા ધોળા કરવા પડે. અને એ સમયે અનેક પ્રકારના કોઈકના કાળા ધોળા કર્યા, કોઈકના પૈસા લઈ લીધા, કોઈકને આપ્યા નહીં. છતાંય એ ઓડી ન લઈ શક્યો. તે પેલા એ મૃત્યુ પામ્યો. હવે એની ઓડીમાં બેસવાની ઈચ્છા અધૂરી રહી ગઈ, મર્સિડીઝમાં બેસવાની ઈચ્છા અધૂરી રહી ગઈ. એટલે બન્યું કેવું, ભગવાને શું કીધું છે, આ જન્મે નહીં તો બીજા જન્મે હું તારી ઈચ્છા પૂરી કરીશ. હવે ઓડીના મોહની અંદર એ માણસે કેટલાય લોકોના પૈસા લઈ લીધા, કેટલા ન કરવાના કામો કર્યા, એટલે ખરાબ કામ થયું. એટલે બીજા જન્મે માણસ ન બન્યો, બીજા જન્મે એ કૂતરો બને છે, શ્વાન બને. અને એ વળી પાછો સફેદ કૂતરું. અને જ્યારે સફેદ કૂતરાના એ રૂપમાં એનું અવતરણ થયું ત્યારે મોટા શહેરની અંદર કોઈક મોટા અમીર માણસે એ સફેદ કૂતરું પાળ્યું. અને એ જ્યારે ફરવા ગયા ને તો એ સફેદ કૂતરાને ઓડીમાં બેહાર્યું. એટલે ભગવાન એમ કહે છે, આ ભવે નહીં તો બીજા ભવે, આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં, આ શરીરમાં નહીં તો બીજા શરીરમાં તારી ઈચ્છા હું સંપન્ન કરીશ. એ વાત નક્કી છે. એટલે અહીંયા જે ગંગા અવતરણ થયું, અંશુમાન, દિલીપ અને પછી ભગીરથ, ભગીરથના સમયની અંદર માં ગંગાનું અવતરણ થયું હતું 60,000 સગરપુત્રોના ઉદ્ધાર માટે. અને એ ગંગા એટલા માટે ભાગીરથી ગંગા કહેવાય છે. અને ગંગા જ્યાં વહે ત્યાં જઈએ એટલે તન અને મન બે પવિત્ર બને. તીર્થ હોય ત્યાં પવિત્ર ધામ બની જાય, કારણ તીર્થની અંદર દેવતાઓ વાસ કરે છે. અહીંયા પણ આજે ભાગીરથી ગંગા નહીં તો ભાગવતી ગંગા વહે છે. એટલે જ્યાં પણ ભાગવતી ગંગા વહે ને ત્યાં ભગવાન આવીને બિરાજમાન થાય અને થાય, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. કારણ કે સ્વયં ભગવાન વિષ્ણુ નારદને કહે છે કે નારદ, નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયેન ચહ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ. હે નારદ, હું નથી વૈકુંઠમાં રહેતો, નાહમ વસામી વૈકુંઠે, નથી યોગીઓના હૃદયમાં રહેતો, તો તમે ક્યાં રહો છો પ્રભુ? અને ભગવાન વિષ્ણુ જવાબ આપે, મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જે જગ્યાએ મારા ભક્તો મારા ગુણાનુવાદ ગાય છે ત્યાં જઈ અને હું બિરાજમાન થાઉં છું. એટલે આજ આ ભગવાન વિષ્ણુના શબ્દો આપણે સાંભળીએ એટલે એમાં શ્રદ્ધા રાખવી પડે કે આજ માં દુર્ગાની કથા અહીંયા વંચાય છે. તો આ દુર્ગાની કથા સાંભળવા માટે અનેક દેવાધિદેવો પણ અહીંયા આવી અને કોઈના કોઈ રૂપિયા પંડાલની અંદર બેઠા હશે, એ વાત નક્કી છે. એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. નથી દેખાતો તો નથી એવું ન માનશો. કોઈના કોઈ રૂપે હોય છે સાહેબ. ભલે ના નિહાળું નજરથી તમોને, મળે ગુણ તમારા સફળ મારું જીવન. ભલે હું તમને નજરથી ન નિહાળું પણ મને તમારા ગુણાનુવાદ સાંભળવા મળે તો પણ મારું આ જીવન ધન્ય બને. બાપ, મારો અવતાર ધન્ય બને.
એટલે એ ગંગાના કિનારે એક વખતના સમયે રાજા શાંતનુ શિકાર કરતા કરતા આવે છે. જે મહાભીષ હતા એ જ આજે શાંતનુ રાજા બનીને આવ્યા છે, બ્રહ્માના શાપને લઈને. અને આવે છે, ગંગાના કિનારે આવ્યા છે, અને ત્યાં એમણે સરસ મજાના વસ્ત્રો ધારણ કરેલા, અલંકારોથી કૃત બનેલી એ સ્ત્રી, ઘરણાઓથી લગાયેલી આ સુંદર મજાની એક કન્યાને જોઈ અને રાજા શાંતનુનું મન એ કન્યામાં લાગ્યું છે. શૃંગાર કર્યો છે એટલે મન શાંતનુનું એ કન્યામાં લાગ્યું. અને એ સમયે રાજા શાંતનુના મુખમાંથી શબ્દો સરી પડ્યા, હે દેવી, હે માનુની, હે ગંધવી, તમે કોઈ યક્ષણી સ્ત્રી છો, કોઈ નાગ કન્યા છો, કોઈ અપ્સરા છો, કોણ છો? તું આમાંથી કોઈ પણ હોય, એ વાત રહેવા દે, પણ તારે આજ મારી ધર્મપત્નીનું સ્થાન સ્વીકારવું પડશે. આ વાત મારી નિશ્ચય છે. આ પ્રકારના શાંતનુના શબ્દો સાંભળી અને રાજાને શાંતનુને ખબર નહોતી કે હું એને શું કહી રહ્યો છું. ક્યારેક ક્યારેક આપણને પણ એવું થાય, ક્યારેક આપણે વાત સાંભળી લીધી પણ પછી આપણને ખબર ન હોય કે મેં શું સાંભળ્યું. ક્યારેક આપણાથી બોલાઈ ગયું હોય છતાં આપણને ખબર ન હોય કે હું શું બોલ્યો. આવું બની શકે. રાજા શાંતનુને ખબર નથી કે હું આ કોણ સ્ત્રી છે, કોની સામે શું બોલું છું. અને સૌથી મોટી વાત તો એને એ નથી ખબર કે હું જે સ્ત્રીને મારા વાક્યો કહી રહ્યો છું એ સ્ત્રી બીજી કોઈ નહીં, સ્વયં ગંગા છે. એને ખબર નથી. પણ ગંગાને ખબર છે કે આ શાંતનુ એ બીજો કોઈ નહીં, સ્વર્ગમાં મળેલો મહાભીષ છે. ગંગાને ખબર છે આ મહાભીષ છે. શાંતનુના રૂપમાં ઊભા છે. ત્યાં તો પૂર્વનો પ્રેમ સંબંધ યાદ કરી અને ગંગાએ મહારાજ શાંતનુની વાત ગ્રાહ્ય કરી છે. માં ગંગાએ મધુર હાસ્ય છોડતાની સાથે કહે છે કે મહારાજ, આપ પહેલા મને વચન આપો, પછી જ હું તમને મારા પતિ તરીકે સ્વીકારું કે હે રાજન, હું જે કાંઈ કામ કરું એમાં તમારે મારો કોઈ જાતનો વિરોધ નહીં કરવાનો. મારા કામની અંદર મને ક્યારેય રૂકાવટ નહીં કરવાની. મારા વિચારોની અંદર તમારે તમારો વિચાર સામેલ રાખવાનો. તો હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર થાઉં. અને જ્યારે તમે મારી વાત નહીં માનો ત્યારે હું તમને છોડી અને ચાલી જઈશ. મારી જ્યાં ઈચ્છા હશે ત્યાં જઈશ. આ શબ્દો માં ગંગાએ શાંતનુ રાજાને કહ્યા. એક તરફ ગંગા વસુની માતા બનવા અને મહાભીષ સાથેના પોતાના પૂર્વ પ્રેમનું સ્મરણ કરવા માટે થઈ અને તૈયારી બતાવી, તો સામે શાંતનુએ પણ તમામ શરતો માન્ય રાખી અને ગંગાજી સાથે રાજા શાંતનુના પત્ની બની ગયા છે. એનો સ્વીકાર કર્યો, તમામ વાતનો સ્વીકાર કર્યો. એટલે ગંગાજીએ પોતાના પતિ તરીકે શાંતનુને સ્વીકાર્યા. અનેક વર્ષો સુધી આ સમય ચાલતો ગયો અને એમાંની અંદર ગંગા અને શાંતનુ દ્વારા જ્યારે દીકરાઓ જન્મે છે, સંતાન થાય છે, ત્યારે જન્મતાની સાથે જ આ ગંગા જે દીકરાનો જન્મ થાય એને ઉપાડી અને જળમાં ફેંકી દે છે. હવે શાંતનુ ગભરાય છે, હું કેમ ના પાડું, જો ના પાડીશ તો જતી રહેશે મને છોડીને. ખૂબ દુઃખી થાય છે મહારાજ શાંતનુ. એક પછી એક દીકરાઓને જળમાં નાખી દે છે. આમ કરતા કરતા 7 દીકરાઓને જળમાં નાખ્યા. જ્યારે 8મા દીકરાનો જન્મ થાય છે અને એ સમયે શાંતનુ રાજા કહે છે કે બસ, હવે તમે આ સંતાનને, મારા વંશને આવનાર, મારા વંશને આગળ ચલાવનાર મારા દીકરાને હવે તમે જળમાં ન નાખશો. અને એ સમયે રાજા શાંતનુ બહુ પ્રાર્થના કરે છે, તે મારા 7 દીકરાઓને મારી નાખ્યા છે, પણ આજ હું તને પ્રાર્થના કરું છું
કે મારા આ દીકરાને ન મારીશ. અને એ સમયે માં ગંગાએ રાજા શાંતનુને કહે છે કે આ બાળકને જીવતો રાખવાની ઈચ્છા તો મારી છે, પણ મારી શરત મુજબ હું આ બાળકને જીવતો રાખીશ, પણ હું તમારાથી દૂર જતી રહીશ, તમને છોડીને જતી રહીશ. પણ એક વાત યાદ રાખજો, આ મારો દીકરો છે અને મોટું થતા આ મારો દીકરો મોટા નામથી ઓળખાશે અને મોટા નામમાં એનું નામ ગાંગેય હશે. ગંગાનો પુત્ર છે એટલે ગાંગેય પણ કહેવાશે. પણ અત્યારે હું મારા દીકરાને મારી સાથે લઈ જાઉં છું, જ્યારે યુવાન થશે ત્યારે ફરી પાછો હું તમને આપી દઈશ. આ પ્રમાણે કઈ બાળકને લઈ અને માં ગંગા ત્યાંથી અંતર ધ્યાન થયા છે. રાજા શાંતનુના પોતાના ભવનમાં ગયા અને દુઃખનો કોઈ પાર ન રહ્યો. કારણ 7 દીકરાઓ મૃત્યુ પામ્યા, સાથે 8મા દીકરાનો જન્મ થયો, જીવતો રહ્યો, પણ પત્ની છોડીને ચાલી ગઈ. પત્ની છોડીને ચાલી ગઈ. અતિ આમ 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 કલ્પાંતમાં ડૂબી ગયા હોય. ન નિંદ્રા આવે, ન કોઈ પ્રકારનો ચૈન પડે, ન ભૂખ લાગે. શું થાય? રાજા શાંતનુ અતિશય દુઃખમાં ગરકાવ થયા છે. ઘણો સમય વ્યતીત થયો અને એ સમયે એકવાર રાજા શાંતનુ શિકાર કરવા માટે નીકળ્યા છે અને ગંગાના કિનારે જાય છે. તો ગંગાના કિનારે એક કુમાર એને જોવા મળ્યો છે, જે ગંગાના તટ પર રમી રહ્યો છે. બાળક મોટા ધનુષ્ય ઉપર બાણ ચડાવીને છોડતો જાય અને આ જ રમત હતી. ત્યાં ગંગાજીએ તે જ રૂપમાં પ્રગટ થયા. તે રૂપમાં તેઓ પહેલા હતા. ગંગાજી બોલ્યા છે કે હે રાજન, આ બીજું કોઈ નહીં, આ તમારો દીકરો ગાંગેય છે. 7 દીકરોને માર્યા પછી જે 8મું સંતાન તમે પ્રાર્થના કરી કાને જીવતો રહેવા દે, જે બાળકને જીવતો રહેવા દીધો ને એ બીજું કોઈ નહીં, આ તમારી સામે ઉભેલો આ બાળક એ તમારો દીકરો છે. અને એ પ્રમાણે મોટો થયેલા દીકરાને પછી માએ પોતાના બાપના હાથમાં સોંપ્યું. શાંતનુ રાજા દીકરાને લઈ અને ઘરે આવે છે. આનંદનો કોઈ પાર ન રહ્યો. અને જ્યારે ત્યાં માં ગંગા અંતર ધ્યાન થયા, શાંતનુ ફરી પાછા હસ્તિનાપુરમાં આવ્યા છે. મહારાજ શાંતનુએ દીકરો મળી ગયો ને એ ખુશીની અંદર બહુ મોટો એક સમયો રાખ્યો અને બહુ મોટો એક ઉત્સવ મનાવ્યો છે. મોટો ઉત્સવ મનાવ્યો અને ઉત્સવમાં સૌ લોકો આનંદ કરે છે. સુત મહાપુરાણી કહે છે કે હે મુનિઓ, ભીષ્મજીના જન્મ અંગે અને ગંગાજીના ઉત્પત્તિના કારણો મેં આપને કહી બતાવ્યા. ભગવાન બાદરાયણના મુખમાંથી મેં જે કાંઈ મહામાયાનું આ ચરિત્ર સાંભળ્યું હતું એ કથા મેં આપને કહી બતાવી. ત્યારબાદ તો શાંતનુ રાજા સાથે સત્યવ્રતીના લગ્ન પણ થાય છે. માતા વેદવ્યાસની માં, જે ભગવાન વેદવ્યાસના માતા સત્યવતી છે, એની સાથે રાજા શાંતનુના લગ્ન થાય છે. સત્યવતીનું નામ છે આમ તો મત્સ્યગંધા, પણ પરાશરના તપના પ્રકારે જેના શરીરમાંથી માછલીની સુગંધ આવતી હતી એના બદલે કસ્તુરીની સુગંધ ફૂટી. કારણ એક તપોનિષ્ઠ એક બ્રાહ્મણ, એક મહાપુરુષ એની અંદર કામી બન્યા. કારણ આ દુનિયામાં સાહેબ મોટા મોટા ઋષિઓને પણ કામ ડગાવી દે છે. જ્યારે કામ મનમાં પ્રવેશે ત્યારે માણસ પોતાનું સર્વસ્વ ભૂલી જતો હોય છે. પારાશર નામના મહાજ્ઞાની માણસ, અને એ જ્યારે યમુનાના કિનારે સામે કિનારે જવા માટે આવે છે, માછીમારની દીકરી મત્સ્યગંધા એ જ્યારે એમને સામે કિનારે ઉતારવા માટે
જાય છે ત્યારે એના રૂપની અંદર એ મોહી ગયા. મત્સ્યગંધા કહે છે કે હું આપની ઈચ્છાને સંપન્ન કરું, પણ મને વરદાન આપો કે હું હંમેશના માટે કુંવારી રહું, મારું યૌવન તત્વ ભંગ ન થાય, આવું મને વચન આપો. અને આ વાતની ખબર દુનિયામાં કોઈને ન પડે, આ રાજ હંમેશના માટે છુપું રહે, આવું વચન મને આપો. પણ એ સમયે પોતાના મનની અંદર કામ પ્રવેશ કર્યો હતો, એટલે પોતાની પાસે ભેગું કરેલું જે તપ છે એ તપને એવા પ્રકારમાં લગાવ્યું કે મત્સ્યગંધા કહે છે કે અત્યારે આ સમય દિવસનો છે અને દિવસના કાળમાં કામને ભોગવશો નહીં. ત્યારે એ તપોબળને લઈ અને આકાશમાં એટલા વાદળાઓ ઊભા કર્યા પારાશર ઋષિએ કે ધોળા દિવસે અંધારી રાત બનાવી. સાહેબ, આ કેટલા તપોનિષ્ઠ હતા સાહેબ, કે પોતે ધારે કરી શકે. તપની અંદર બહુ તાકાત છે, ઉપાસનાની અંદર બહુ તાકાત છે. તમે ઉપાસના કરો ને એટલે તમારું ઈચ્છિત સંપન્ન થાય, એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી. તમને કોઈનો કોઈ માર્ગ મળે સાહેબ, એમાં કોઈ સંશય નથી. પણ એ માત્ર ને માત્ર તમને તમારું તપ હોય તો. અહીંયા પરાશર મુનિએ મત્સ્યગંધા સાથે કામને ભોગવો અને યમુનાના સામે કિનારે જઈ થોડા સમય બાદ પરાશર ઋષિએ યમુનામાં સ્નાન કરી ગયા અને થોડો સમય વ્યતીત થયો ત્યારે એ મત્સ્યગંધા નામની કન્યાએ એક પુત્રને જન્મ આપ્યો. અને પુત્ર બીજું કોઈ નહીં, સ્વયં મહર્ષિ વેદવ્યાસ હતા. ત્યારબાદ એ સત્યવતીના લગ્ન રાજા શાંતનુ સાથે થાય છે. કારણ કે એક વખતના સમયે ભીષ્મ અને શાંતનુ બે જ્યારે નદી કિનારે આવે છે, આ કન્યાને જોઈ, નિષાદ કન્યાને જોઈ, ઉપરીચરની આ દીકરીને જોઈ અને શાંતનુ રાજા મોહમાં પડ્યા. એમણે એમની કન્યાની માગણી કરી, પણ એ સમયે કન્યાએ ના પાડી. શાંતનુ જ્યારે ઘરે આવે છે, ભીષ્મના મનની અંદર થયું મારા પિતાશ્રીની ઈચ્છાઓ કેમ સંપન્ન થાય. કારણ શાંતનુ એ કન્યાને મેળવવા ઈચ્છતા હતા અને એ કન્યા લગ્ન કરવા ઈચ્છતી ન હતી. હવે કરવું શું? અને એ સમયે ભીષ્મ ત્યારે એ ઉપરીચર પાસે આવી અને કહે છે કે તમારી કન્યા મારા પિતાશ્રી સાથે પરણાવો. કન્યાનો બાપ એમ કહે છે કે તમારા પિતાશ્રી સાથે કરતા તમે યુવાન છો, તમારી સાથે હું એને પરણાવું તો કદાચ મારી દીકરીનો જે પુત્ર થાય એ રાજ્યાધિકારને પામે. રાજા ભીષ્મ કહે છે કે તમે જો તમારી કન્યાને મારા પિતાશ્રી સાથે પરણાવશો તો હું તમને વચન આપું છું કે તમારી કન્યાથી જે દીકરો થશે એ જ રાજા બનશે, હું રાજને નહીં ભોગવું. આ વાત માની લીધી. વળી પાછી એક પ્રશ્ન આવ્યો કે કદાચ તમે રાજા ન બનો પણ તમે લગ્ન કરો અને તમારા જે દીકરાઓ થાય કદાચ એ બળવાન હોય તો મારા દીકરીના દીકરાઓ પાસેથી એ કદાચ રાજ્યને છીનવી લે, મારા દીકરીના દીકરાઓને રાજ્ય ન મળે તો શું કરવું? અને એ સમયે રાજા શાંતનુની ઈચ્છા પૂરી કરવા માટે, પોતાના બાપનું સુખ મેળવવા માટે, પોતાના બાપને સુખી કરવા માટે થઈ અને રાજા શાંતનુના દીકરા ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે તમે જો તમારી દીકરીને મારા પિતાશ્રી સાથે પરણાવતા હોય તો હું વચન આપું છું કે હું આ જીવન બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરીશ, આ જીવન બ્રહ્મચર્યાશ્રમ રહીશ. અને એ સમયે પછી શાંતનુ અને સત્યવતીના લગ્ન થાય છે. શાંતનુની પત્ની સત્યવતી બન્યા. સત્યવતી દ્વારા વ્યાસજીનો જન્મ હતા, પણ એ વાત હંમેશના માટે છુપાયેલી જ રહી છે. એ કથા બતાવી. ભીષ્મ તો બહુ મહાન પાત્ર છે બાપ. મહાભારતની જો કથા કરવા બેસીએ ને તો કદાચ દેવી ભાગવત એમનેમ અહીંયા ઊભું રહી જાય અને મહાભારતની કથામાં આપણા બાકીના દિવસો આમનમ પસાર થઈ જાય. આટલી મહાભારતની બહુ દિવ્ય ગાથા છે.
બહુ દિવ્ય ગાથા છે. પણ ભીષ્મની એક કથા મને બહુ ગમે છે સાહેબ. ભગવાનના કેટલા અનન્ય ભક્ત હતા એ ભીષ્મ, કે ભગવાન પાસેથી એને વરદાન મળ્યું ઈચ્છા મરણનું, મૃત્યુને પોતાના કાળને પોતાના વશ કર્યું. પણ કાળને વશ કર્યું, એક વાત યાદ રાખજો, કાળને વશ કરનારો માણસ પણ મૃત્યુને પામે છે. કાળને બોલાવવું જ પડે છે, એમાં ચાલતું નથી.